આપણે પાળા કરવા આવ્યો પાળા શું કરું પાળા જેવડા તો ઈંડા જ છે આ કુકરી બુકરી બધી પડી પડીને તો ઈંડા થયા છે આ માઠું સોમાવું શિયાળો બધું આયા જ કરે છે આ ઓગમ બોગો છે પડી ગયો છે આ બહુ આવડા શું કરવાનું આ દટાઈ જશે લ્યો આ હોવા શું કરવાનું કહેવાનો અને વરસાદ તો શિયાળો નહીં તો ઉનાળો નહીં જતો આખો દાડો આપણે શું કરવાના એથી બધું બગડી ગયું છે મારા તો બધી જગ્યાએ એવું છે તો કુલરમાં વાળી મફળી બગડી જાય અને વૈકણ એને ના બગડી જાય એટલે હા ઈશ્વરભાઈ શેમ બેઠા છે માથા હાથ દઈને ઈવન તો મફળે બફળે સારું છે ઈશ્વરભાઈ આવો શેમ બેહી રહ્યા માથા હાથ દઈ સાવ જોક બધું સાફ હતા સાફ થઈ ગયું છે હા તો હેતર તો તું આ વરસાદ આવે બધું તણાઈ સાફ જતું મારા હોય આવતું તો આ બધું જો ઓઘો પડી ગયો છે મારે મફળી બધું તણાઈ ગયું આપડે તો હું તો પાળા કરાતો ઈંડોના પણ ઈંડા જ પાળા જેવા છે કરતે તમારે એરંડા હારા છે હું શું હારા યાર તમે તો હું મારું કહેવાનું તમને આ તો રજા હતી તે હું એ નીકળ્યો છું તે કહું આ જોતા હો ખેતીવાડી થી શમ થશે હો શુભા શું હેડે આ જોવા નીકળ્યો છું કે લોકોને કેટલું નુકસાન થયું છે તે આ નુકસાન યાર હું વાત કરો છો કેટલું નુકસાન કર્યું છે બધું રાત તાર વળી ગયું તાર હું તો યાર જોજો ઈંડા મારા ભાઈ પાળા કરવા આવે પણ કશું સારા જ નહીં ઓ જોજે આ ખવરાઈએ છે કમ્પ્લીટ પાણી પછી ખાતર નાખે પછી મોટા થતા જ નહીં એવું કરીએ એમાં કયો બહુ બસવાલ છે યાર માતો પેડ આડન બાડા એ મફળે વાય દે ને બધી ફેલ જઈ છે નુકસાન તો થયું છે બધાને તે પછી કોઈ ફોરમ બહાર પડ્યા છે એવો કોઈ ના કોઈ હાલ તો બહાર પડ્યું નહીં પણ બહાર પડશે કેવું એવું છે આપડે બધા સારું જ કરવું છે કે ના ના તમે સારું જ કરો એ વાત સાચી છે હું એ કહું જોતા હું ખેતરમાં હા જોતા હો તમે અને બહાર પડે કેજો પાછા સારું કેવું એ તો હો સારું સારું કેજો એ આવો જકુબા આ ભૂલતા ના પા એ હાર એ હા એ હા દાદા આપણે બે જણા ઘેર જઈએ ઈશ્વરભાઈ આપણે ગભરાણ જરૂર નહીં ફોરમ બહાર પડશે સરકાર બધું સારું કરશે આપણે અને આપણે જકુબાર વાત કરી છે કે એટલે આપણે સારું જ કરશે રહ્યા લેવડો તાર તમે જો અને બહાર પડે જકબા બેઠા તો કોઈ વાત કરી પાછા મને કહેજો હો એ હા એ હાર લેવડો તાર વારોનો સાર ખોતરતો તો જે આ પાથરો સાર ખોતરી છે લાય આજ તો મદન કાકાની લઈ જઈને નાખું સાર કે તે વળી એક ભેંસ છે થોડું થોડું દૂધ બૂધ આલસી અને વળી ફોરમ બહાર પડે ને તો વળી 50 રૂપિયા ફોરમમાં ને મેળાઈ જ એટલે યોન પાસે જવું કે હા થઈ ગયું આજ તો મદદ કાકા પાસે જવા દેજે અમે હારી હારી વાતો કરો વળી મારે સેટિંગ થઈ જાય બેઠી બેઠી વાતો કરવી પડી હા તો ભાઈ આ મદનભાઈ તો જો ઊંઘ્યા છે 2-4 ભાજ્યા કોમ કરું છે કે શાંતિથી સેવા ઊંઘ્યા છે મદનભાઈ હા લોકો આવો બેહો હા બેહો કીધું તમારે તો સેવો ભાજ્યા કોમ કરે છે કેવી મજા છે જોવો કને ભાઈ તો કોમ કરું કે તાન રહ્યા છે પછી એટલે કીધું હારું આ ફોરમ ભરો તું મારે એક કરી આલજો મને એવો કે મારા તમારા નોમમાં બધું છે એટલે એ તો પસાવી ગયા આપણે નોમો તો કોઈ ચિંતા તમારે નહીં કરવાની પેલા બેને બગડી ગયો શોલાલી અને બેને શાપ બગડી ગયો એ બધું કે તમારે કૂટવાનું આવે છે તમને આલ્યું જો ના પાડી છે હા આ તો હું વાત કરી નથી કીધી અને પણ બગડી ગયું શાપ એ વધો નહીં આપણા પાસે બધું હા મારા છે ને તબેલો છે તમારે તો શાંતિ છે એ તો તમને આલ્યો કહું છું સારું સારું થોડું સમજો તાણો હું જઉં તાણ તમારે સાઈડનું પોટલું નાખ્યું છે હા જવું છે સારું સારું હા લખવાવાળી સારી વાત લાયા તે વાળી મારે જોઈન કરાવી બચારે સારું કહેવાય પેલો શિવો ને ઈશ્વર બે આળત કાઢતા નતા અમે કાબુમાં લઉં શિવને તારના તો ખબરતા નતા મારી વાતમાં તો પણ અમે એને કાબુમાં લઉં છું કેમ કે આવો ને આવો વરહાત ઉતા ભગવાન વરે આવે જા શરીફ તમારું કરશું બગાડ હો થતો ઈવન તો તાણે ખબર પડે લખબાન તો આલું જ પોત પછીમાં ઈવન તો પણ સેવકની બેઠક તો મારા ઈ જ છે એ તો ફોરમ ભરવું પણ ઈવન તો કોઈ બેવલાવું છું મારા હાથમાં જ સેવક તો આ ફોરમ લેવા દઉં છું સાહેબ આવો સાહેબ ઓમ છે સાહેબ બોલો જાખુજી ઓમ છે ડાલો ફોરમ બહાર પડે છે તો અન્નો તે મદદથી નહીં દઉં છું ફોરમ બહાર પડ્યો છું ઓહો બહાર પડે તો અન્નો હું એ રાજા હતી તે ગમો દઉં છું એવું હતું ઓહો હું એ ફોરમ બહાર પડે તે જઉં છું મદનસિંહ નહીં ત્યાં દઉં છું મદનસિંહ મોટો માણસ છે મદનસિંહ મોટો માણસ છે હોય ઘણો ખાતેદાર છે મદનસિંહ એવું છે હોય એના જિલ્લા બધી ઓળખાણ છે તાલુકા બધી ઓહો દાદા જી આવો હું જવું તા સારું તો કાલ ઓફિસ આવી જજે એ હા હો હું જાઉં છું હા
ખાતેદાર મોટું લાગે છે કે તો ગાડી હોય છે તે મદનસિંહની હારી આટલી બધી ઓળખાણ છે તો ખબર હું આટલું બધું નોકરી કરું છું તાલુકામાં તો મારી આટલી નહીં ઓળખાણ હવે શિવભાઈ કહું તો ખરો તાન વાત કરું છું આવડો મોટો તબેલો છે મદન કાકા તો બહુ પ્રોપર્ટી છે બંગલો તો ગમો હે ને મદન કાકા સાહેબ આવો ડંકો છે આપણો તાલુકામાં ગમે જવાનો હોય આપવું પડે એ મારો હોય ને આવું પડી દવા દેખ આપવું પડે કે આવું પડે ને પ્રોપર્ટી બહુ છે તમે આવી ગયા ને કે મારા પાછી બીજી જોઈન કરીને તમને બોલાવવા પડો એવું એમ હા બેહો બેહો તાણો બેહો હા 1 સ્ટાર્ટ સારું બેહો સાહેબ તમે પાણી લેતા આવું હા લેતા આવો લેતા લે. હા લેતા આવો લે, આજ તો ભર્યું નહીં પણ ઠંડુ થોડું છે એવું એમ માટલામાં ઠંડુ હોય કે હમ રાગ રાગ પીજો પાછા લાવો બેહો બેહો હા આવ આપડા ફોરમ ચાલુ થઈ ગયો છે તો નો હા હોવ હા જિલ્લામાં આગળ ફોન આવ્યો કે મદનસિંહ ની જોઈન કરજો એવું છે એ તો ડંકાની ખબર છે બધાનું હોવ તે હું એકન સ્પેશિયલ આવ્યો છું તમારા માટે પાછો પુરાવો હું જોવો છે મોય પુરાવો જોવો તો જમીનમાં હાથ બાર ના ઉતારો જોવું તો તારું નામ હોવું જોવા મોય નામ તો છે તો પૈસા મળશે આ તો હોય ઘણો ખાતેદાર છું હું હા તો થઈ જાય સેટિંગ તાર મોય હા હાવ થઈ જાય તો એટલું કરી આલજો પાછા કશો વાંધો નહીં ફોરમ બસ પછી તો એ તો આલ્યો તમ તાર હા હા કશો મારા વાંધો નહીં. તાલુકામાં આબુ ના પડે કશો વાંધો નહીં આપણે ફોરમ ભરવાનો છે તારા ફોરમ જેમ કે ભરવાનું હું તો પડે. બારો નહીં નીકળતો હોય તો ઠંડી હવામાં રહું છું કે હા હા બંગલો તો આપડા ઘેર છે એવું એમ ઓહો પણ હું નહીં રહેતો બંગલો એટલે આપણે ફોરમ ભરવાનો તો કણ છે કે હોવે. એટલે આ ફોરમ ભરવા આવવું પડે ને કે હું એકણ આવતો જતો હોય તો હું ફોરમ આવીને ભરી ગયો તમારું બરોબર કશો વાંધો નહીં તો પોત હા, પછી તો એ તમને તો આલ્યો તમ તાર હોય આઈને ભરી દેજો મને નહીં હેડાતું હા કશું વાંધો નહીં ચિંતા નહીં કરવાની જરૂર નહીં હો હારું 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 હો હા. હારું તાને આવજો હા તાર આવજો હો હા ઓહો કામમાં થઈને આવ્યા પણ કશું કોમ થયું ના મારે તો 5 વીઘામાં ફળી બગડી શું કરવાનું કંટાળી જો અમો નમો આમ પાછા પેલા સાહેબ શું એ મદનસિંહ અહીં આવીને ઊભા થઈ ગયા શું કરવાનું મારે ઈવાનું ગામમાં કોઈ ઓળખતું નહીં મદન કાકા ને સાહેબની ઓળખાણ કાઢી નાખી તાલુકામાં જઈને મારે કોક કંઈક ગોળ ગોળ કરીને તો કોક ફોલાવા તો પડશે નકારે મારા ફોન હોનું ભરી આલ છે મને કોક કરી ગમે તે કોક ફોલાવો ખરું હોય જવા દે જા. લે આ આજે મદનસિંહ બહુ ઉતારો મોટું શું જો હાથ બાર નો આવ્યો લે આ મદન કાકા આવો જુરભા તમારું તો આડું બહુ મોટું નામ થઈ ગયું યાર નામ તો સદ ને હું વળી જઈને આવ્યો તાલુકામાં હા. તે મારે કશું કોમ ના થયું તો એ સાહેબ ને બોલી દીધું હતું સ્પેશિયલ સાહેબ ને તો હોય આપવું જ પડે કે નામ છે મારું નામ હાસી વાત છે પણ હું એ જોતો ફોન હા. કરવા પણ મારે કશું કોમ ના થયું હા તાણું હા અને ત્યાં બધું ફેદો છો આ હો ઘણા ઉતારા બધા લઈને બેઠો છું તો હાલો એક વાત કહું કયો મારું કામ કરેલો કેટલું સાહેબ આબા ના પાછા આવશે જ ને તો યા આ રે ફાઇલ હા આમાં બધું કમ્પ્લીટ છે હમ. તમારે ખરું ને પણ કોઈ બીજોનું તો નહીં કે તો નહીં મારું જ છે મારે ફોર્મ ભરવાનું છે ઓહો તમારે એકલાનું હોય તો હું લ્યો પાછું મારું જ છે બીજા નકર કોઈનું બીજું નહીં. તો નહીં લઉં પાછું ના બીજું નહીં મારું જ સારું એવું છે મને જોવા જો મને આટલું કરી આવજો પાછા બરાબર છે હાથનો ઉતારો તો છે તમારો ઉતારો છે કમ્પ્લીટ છે ઉતારા કાઢીને લાવ્યો કાલે હાલો તમે મદન કાકા હું જઉં આટલું કોમ કરી આલજો પાછા મને કરી આલ્યો ને શું ના પાડી છે ઓ આટલું કોમ કરી આલજો ખાલી મને કરી આલ્યો પણ પછી મને હાલવા પડશે હા એ તો કરશું આવ્યા પછી બધું કરશું તો વાંધો નહીં એમ તો કરી આલ્યો હા એ તો બધું કરે સાહેબ ને તો હોય આપવું પડશે મારું ફોન હા થાય એટલું કરી આલજો મને જવું છે હા જવું કા હોતા હાર જોતા હો ટેન્શન ના લેતા પાછા એ હા હો હવ હા આ તો આટલી 100 વીઘા જમીન છે ને તો એ કંજૂસ કરે શું કરવાનું મને આટલી 100 વીઘા જમીન તો મારા પણ પૈસા માગે હા ફોરમ તો બધી દીધું છે પણ હવે પૈસા આવતા ને કે પૈસા આવતું પછી જોઉં છું મદન કાકોને સેવા મારા પણ પૈસા લેવા આવું છું એક વાર ખાલી પૈસા આપવા દે પછી એની વાત છે
અરે આ પાસ જોતી યાર છે ભાઈ શું ઓમ પડી જો છો અરે યાર ફોરમ ભરવા ગયો તો મદન કાકા નીકળ સાહેબ આયેલા હતા કે શાનું ફોરમ આ નહીં પેલો ધોવણનો ફોરમ ભરાતો એવું છે તાણ અને બહાર પડી ગયો હું તો જઈને આવ્યો હોય આ હોય કહેવાય છે એવું તાલુકામાં જઈને આવ્યો તાલુકામાં જઈને આવતા તાલુકામાં જઈને પણ સાહેબે હોય આવતા રહેલા હતા મદન કાકા નહીં મોદા કાકાની સાહેબ આયા ઈકડ આવી ગયેલા હતા તે હું પાછો થી આવતો રહ્યો ઘેર એવું છે? પાછો મદન કાકાની ફોરમ આલીને આવ્યો ઈકડ હતા બધી જ ફોરમ ભરીને તાણ તો આપણે જવું પડશે હવે પછી આવશું નહીં આવતા. ને આપણને તો જકુબા અમે કીધું પણ જકુબા આ કીધું જ ને આપણને તો એવું વાત. સાહેબ પણ આયા આ તો એક જકુબા પાછા મારા તો કશું બગડ્યું નહીં શુભા હા હલો મારું તો કશું નહીં બગડ્યું હા પણ આ તો બધા કેટલા રહ્યા ભરી ગયું ફોરમ. એવું છે તાણ રોડ આવો 10-20 હજાર આયા આપણો અમારે તો બધું બગડી ગયું આ જકુબા આવો. હું બધા ગોજબી એ જકુબા આ ફોરમ ની વાત હેડ હજી યાર તમે છે અમારે કહેતા નહીં આવી વાત યાર કેવા જ આવતો તો અણમો એવું છે ઓહો. આ ભરીને આયા મુકો જકુબા છે ને આયા કેવા જ આવતો તો ત્યાં ઈશ્વરભાઈ કો ફોન કરજે તે ફોન કર્યો હોય તો હા સારું કોઈ તે આયા તે થઈ ગયો ફોરમ તો ચાલુ સારું થઈ ગયો હું ભરીને થઈ ગયો આવ્યો હાલ જ. હા થઈને આવ્યો. હા તો ઈશ્વરભાઈ આપણે જવું પડશે ઈશ્વરભાઈ હા હું ડોક્યુમેન્ટ જોવું છે ડોક્યુમેન્ટ કશું નહીં જવું તો ખાલી ઉતારા જોઉં જમીનના 8-12 ના કે 20-22 ના જે લઈ જાઓ એ બે મય લઈ જજો ગમે તે બે છે મારતો હા તો બે એ લઈ જજો બે મય ભરી દેજો કે બે બધી લેડો પણ સાહેબ આયા છો વલ્લા તે આપા તાન જીએ આયા છે હું આયા હું લેડો ભરીને તાન લેડો ઈશ્વરભાઈ હેડો હા તો હો. બધી હાર તારે તો ભર્યા પણ અમારે તો કોઈ કરવું પડશે કે? હા આવજો હો કોમ થઈ જાય આપણે જગુબા હારું જ કરું છું ઓમ હેડો કે ઓમ હેડો જગુબા આપણે મેળ નહીં આવતો ઈવન લખવાનું આપણે મેળ નહીં આવતો એ પેલા મદદ પાણી વધારે રહે મેણા ગમે તે કરો પણ નહીં મેળાવો એ તો ગમે તે જો પણ ઈ મેળ નહીં આવે અમાર મદન ભાઈ છે ને ઈવન ઓળખવાનું છે મેણા મૂજી છે કદી મેળ આવે એવો નહીં તમે ગમે તે કરો ને તો મેળ આવે એવો નહીં પાછો એ તો હું ઈવન સારું રાખું છું કે એટલે મારા માટે તો કોમ થઈ જાય ઈવન હા ઉતારા બુતારા લાવો છો બા ઓવા આખી ફાઇલ લાવે છે બસ તાને. મેલતો હે લે જગબા હા તમે તો આવું કર્યું છે બધું ગોમ ભરીને હેડ્યું ને મને પાછળથી કીધું છે હાલા ચાલુ થયો પર ફોરમ તો એવું છે? ગોમ ભરીને હેડ્યું ને આ બધું ગોમ હેડ્યું જો કે આ કેટલા માણસો 10-15 સાહેબ તો વેલા આયા છું કુ તારે સાહેબ તો વહેલા છે. મજામાં કા હો મજામાં ઓળખો તો છો કા હો મલાન કા ઓળખો છું હા ફોર્મ ભરી આલો ઉતાર આલો મદન ની વાત કરો મદન નો ભાઈ સુમો શિવપા ડોન એવું છે તાણ હા એવું હોય તો મદન ની વાત નહીં કરો હાલ તો ફોરમ લાવવાળો તો ઈશ્વરભાઈ આલો ફોર્મ આલો ફોર્મ જોઈને લાગી જાય કમ્પ્લીટ કમ્પ્લીટ બધું કમ્પ્લીટ છે ફાઇલમાં છે જે છે બધું 8-12 ના 13-12 ના બધા આવી ગયા છે હો નામ તો હળો એક જ બતાવે છે મદનસિંહ એકલું જ બતાવે છે મદન સિંહ બતાવે છે હોવા તમારું નામ શું છે મારું નામ શિમસમ સિમસમ શિવસંગ શિવસંગ પણ નામ તો નહીં તમારું યાર ઉતારામાં હરખીતા જો જમીન અમાર નામ છે નહીં તમારું નામ હો વિચારા એકવાનું જ નામ છે જમીને તો અમારી છે પણ નોમ યુવાનું હશે અમારા પણ પપ્પા યુવાને રાખેલું છે નહીં. એટલે જમીન અમારી પણ ખાતેદાર એરા છે પણ અમે વધો નહીં પણ હોય ઘર જમીનદાર અમે એવું એમ હા પણ નામ નહીં તાર શું કરશું કયો ફોરમ ભરજો તઈ નહીં, ફોરમ પદ્ધતિ તો આમ પછી હાલ દઈએ અમે ના આળું મદન મોટી ઊંચી પોસ્ટ વાળો છે કે એટલે એના પૂછ્યા આગળ ના ખાય મદન ને પૂછવા નહીં અને હું તો ડોન છું શિવપા ડોન એટલે તઈ સોને મને ભરજો 10 હાલ દિયો તો એવું છે હવ કોક કરી નાખીએ અમે થોડું સાહેબ થોડું કરી દેવું પણ કરી આલો ખરા ના નહીં સેટિંગ થતા 2 લાખ રૂપિયા આલો 3 લાખ આલો પણ મદન ની સહી વગર કશું સેટિંગ થાય એવું નહીં એવું છે આવો સેટિંગ કશું નહીં થાય તમારું નોમ નહીં પોસ્ટ પછી હાલ દઈએ તો પણ 2 લાખ આલો કે લાખ આલો પણ નહીં સેટિંગ થાય હાલો ઈશ્વરભાઈ સેટિંગ નહીં થાય મદન સિંહ સહી વગર કશું નહીં થાય લેડો દાન લેડો તાન આપણે લેડો મદન સહી તો કરીએ કે મદન સહી હું ના કરે મદનસિંહ કોણ છે હા મદનસિંહ કોણ છે મદન છે માર ભાઈ તમારો ભાઈ છે તાણ તો સહી તો કરશે કે અમાર બગડેલી સહી હું ના કરે ભમાઈ નાખું સહી ના કરે તો તાણ ગળો તા ચલો